તો ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર સરકારની સૌથી મોટી સ્ટ્રાઇક। પહેલગામ હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી। મધરાત્રે ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર ગુજરાત પોલીસની ટીમ ત્રાટકી। ગેરકાયદે રહેતા લોકોને ઊંઘમાંથી ઉઠાડીને પોલીસે અટકાયત કરી। અમદાવાદ અને સુરતમાં પોલીસનું મેગા ઓપરેશન સામે આવ્યું। 1000 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી। અમદાવાદના ચંડોળા તળાવમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું। ચંડોળા તળાવમાંથી 457 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ। તો બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી મુદ્દે ડીજીપીની મહત્વની બેઠક ચાલી રહી છે। સીપી ઓફિસ ખાતે આ મહત્વની બેઠક ચાલી રહી છે। ડીજીપી વિકાસ સહાય અને પોલીસ કમિશનર તમામ ડીસીપી સાથે બેઠક કરી રહ્યા છે। અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હરીન, ડીજીપી તમામ જે ડીસીપી છે તેમની સાથે એક મહત્વની બેઠક કરી રહ્યા છે। આપની સાથે શું વિગતો આપી રહ્યા છો હાલ? રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેના દ્વારા ગઈકાલે એક તમામ જે 25 થી 27 અધિકારીઓ છે એટલે કે રેન્જ આઈજી છે ને તમામ પોલીસ કમિશનર છે તેને લઈને એક મહત્વની બેઠક યોજી હતી। આ બેઠકમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી ને જે ગઈકાલે રાત્રે ઓપરેશન પાર પાડવામાં આવી અને સૌથી મહત્વનું અમદાવાદ અને સુરતમાં જે ઓપરેશન પાર પાડવામાં આવે કે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી અને ત્યારબાદ ગઈકાલે મોડી રાત્રે સુરત અને અમદાવાદની અલગ અલગ જે એજન્સીઓની ટીમો છે તે અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારોમાં તેમણે જે આ સમગ્ર કાર્યવાહી છે કરી હતી। અમદાવાદ ખાતે પણ આ પ્રમાણેની કાર્યવાહી કરી હતી। હવે જ્યારે સુરતથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા। ડીજીપી પણ અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસથી જોડાયા હતા અને ત્યારબાદ જે છે ડીજીપીએ ગઈકાલે રાત્રે થયેલી તમામ જે કાર્યવાહી છે તેની વિગત મેળવી હતી, ચિતાર મેળવ્યો હતો। તમામ ડીસીપી છે તેઓ આ મિટિંગમાં હાજર રહ્યા હતા। બીજી મહત્વની વાત છે કે જે રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, ચંડોળા તળાવની વાત કરીએ તો સૌ પ્રથમ અલગ અલગ વિસ્તારો કે જ્યાંથી તેને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો, ચંડોળા તળાવને કોર્ડન કરવામાં આવ્યું હતું, ડ્રોનથી પણ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસની ટીમો છે તે ચંડોળા તળાવમાં પ્રવેશી હતી। જે પણ કાર્યવાહી કરવામાં આવી છે રાજ્યભરમાં તેની એક પ્રેસ કોન્ફરન્સ છે ડીજીપી સંબોધશે। થોડી વારમાં ડીજીપી દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવશે અને તેમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। અમદાવાદ અને અન્ય જે જગ્યાઓ પર આ પ્રમાણેની કાર્યવાહી થઈ છે તેની માહિતીઓ આપવામાં આવશે। પરંતુ અત્યારની વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ દ્વારા છે 427થી વધુ બાંગ્લાદેશીઓ છે તેની અટકાયત કરી છે। હવે તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। તેઓ પાસે જે પણ પુરાવાઓ હશે તેઓ ભારતીય નાગરિકત્વ ધરાવે છે કે કેમ તેની પાસે જે પુરાવા છે તે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ કે કોઈ પણ વસ્તુ તે ડોક્યુમેન્ટ આપશે તેની ખરાઈ કરવામાં આવશે। જો ખોટા નીકળશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ હવે વધુ એક ઓપરેશન એ પણ ચાલુ કરશે કે આ ડોક્યુમેન્ટ છે કોના દ્વારા બનાવવામાં આવે છે, ક્યાંથી બનાવવામાં આવે છે, તેને કોણ લોકલ સપોર્ટ પૂરું પાડે છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। અને જે પણ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી અને રહેતા હતા, ચંડોળા તળાવમાં રહેતા હતા તેવા તમામ બાંગ્લાદેશીઓ છે તેને પરત મોકલવાની કાર્યવાહી કરશે। ભલે આ જે પરત મોકલવાની કાર્યવાહી છે તેમાં થોડો સમય લાગી જતો હોય છે। અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 વખત આ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી હતી। તેમાંથી ઘણા બધા બાંગ્લાદેશીઓ છે તેને પરત બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા હતા। તેવી જ પ્રક્રિયા છે આ તમામમાં હાથ ધરવામાં આવશે। જે પણ દોષી સાબિત થશે એટલે કે ઘૂસણખોરી કરી અને જ્યારે અમદાવાદમાં પ્રવેશ્યા હશે તે સાબિત થશે તેને બાંગ્લાદેશ પરત મોકલવાની કામગીરી છે તે કરવામાં આવશે। જી બિલકુલ, આભાર હરીન। તો હાલ તો તમામ જે બાંગ્લાદેશીઓની અટકાયતમાં લેવામાં આવ્યા છે તેમના ડોક્યુમેન્ટની તપાસ હાલ ચાલી રહી છે। પરંતુ આપને જણાવી દઈએ કે ખૂબ મહત્વની બેઠક મળી છે અને આવનારા દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી થઈ શકે છે।